વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય ભણવા માટે તૈયાર છો ને બધા? તો ચાલો આજે આપણે ધોરણ 10નો વિજ્ઞાન વિષયમાં 15મો જે પાઠ છે તેનો અભ્યાસ કરીએ. તો વિજ્ઞાન વિષયમાં 15મું જે ચેપ્ટર કે પ્રકરણ છે એ છે આપણું પર્યાવરણ. હવે આપણે જે એસએસસી બોર્ડ એટલે કે ગુજરાત બોર્ડ દ્વારા અભ્યાસક્રમનું જે લિસ્ટ આપેલું છે એમાં જૂન મહિનામાં 15મો પાઠ અને પહેલો પાઠ આપણે ભણવાનો હતો. તો પહેલો પાઠ આપણે આગળ ભણી ચૂક્યા છીએ. હવે આપણે 15મા પાઠનો અભ્યાસ કરશું, જે છે આપણું પર્યાવરણ, અવર એન્વાયરમેન્ટ. આપણે પર્યાવરણ શબ્દથી પરિચિત છીએ. આપણને પર્યાવરણ વિશે બધી ખબર છે, કારણ કે આપણે જ્યારે સ્કૂલમાં બેઠા ત્યારથી શરૂ કરી અને લગભગ અત્યાર સુધીમાં પર્યાવરણને લગતા ઘણા બધા વિષયો આપણી સામે આવી ગયેલા છે. તો આપણે પર્યાવરણ ખબર જ છે, છતાં પણ એના આપણે એક અર્થ તરીકે જોઈ લઈએ. ખરેખર સંધિ છૂટી પાડીએ તો પરી પ્લસ આવરણ. પર્યાવરણ એટલે પરી પ્લસ આવરણ. અહીંયા પરી એટલે અહીંયા ચારે બાજુનું છે, ચોતરફ. આવરણ એટલે પડ. આપણી ચારે બાજુએ જે પડ કે આવરણ આવેલું છે તેને આપણે પર્યાવરણ કહીએ છીએ. આ શબ્દનો ઉપયોગ ટેલિવિઝન પર, સમાચાર પત્રોમાં અને આપણી આસપાસના લોકો દ્વારા સામાન્ય રીતે કરાય છે. પર્યાવરણ શબ્દ ઘણી જગ્યાએ આપણે ઉપયોગમાં લઈએ છીએ. ટેલિવિઝનમાં પણ આવતું હોય, છાપાઓમાં પણ આવતું હોય. આપણી આજુબાજુ કોઈ લોકો રહેતા હોય તો એ પણ વારે વારે આ શબ્દ બોલતા હોય છે. આપણા વડીલો આપણને કહે છે કે હવે તે પર્યાવરણ કે વાતાવરણ રહ્યું નથી કે જે પહેલા હતું, કે પહેલા જેવું વાતાવરણ કે પર્યાવરણ અત્યારે નથી. દરેક વડીલો આ કહેતા જ હશે કે અમે જ્યારે નાના હતા કે યુવાન હતા ત્યારે પર્યાવરણ કેવું હતું, અત્યારે પર્યાવરણ કેવું છે, આ વાત આપણે વારે વારે સાંભળેલી હશે. બીજા કહે છે કે આપણે તંદુરસ્ત કે સ્વસ્થ પર્યાવરણમાં કામ કરવું જોઈએ, કારણ કે જો તંદુરસ્ત હોય કે સ્વસ્થ પર્યાવરણ હોય તો એમાં આપણે કામ પણ સારી રીતે કરી શકીએ, આપણી તંદુરસ્તી પણ જળવાઈ રહે. પર્યાવરણીય સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે વિકસિત તેમજ વિકાસશીલ દેશો વૈશ્વિક સંમેલન પણ નિયમિત રીતેથી કરતા રહ્યા છે. પર્યાવરણીય સમસ્યાઓ માટે ઘણા બધા વખતથી લગભગ 1972માં આના માટે પહેલું સંમેલન યોજાયેલું હતું. પર્યાવરણીય ચર્ચા એટલે કે સમસ્યા ઉપર ચર્ચા કરવા માટે, મતલબ કે પ્રદૂષણની ખાસ તો ચર્ચા કરવા માટે. એમાં વિકસિત દેશો હોય કે વિકાસશીલ દેશો હોય, આપણે વિકસિત અને વિકાસશીલ દેશો વિશે સમાજની અંદર ભણી ચૂક્યા છીએ. તો એ વૈશ્વિક સંમેલન યોજે છે, આખા વિશ્વના દેશો સાથે મળી અને ચર્ચા કરે છે કે આપણે પ્રદૂષણ ઘટાડવું હોય અથવા તો પર્યાવરણની કોઈ પણ સમસ્યા હોય એને દૂર કરવી હોય તો શું કરી શકાય. આખા વિશ્વને લગતી જે સમસ્યાઓ છે એને આપણે વૈશ્વિક સમસ્યાઓ કહીએ છીએ. તો આવી વૈશ્વિક સમસ્યાને હલ કરવા માટે, એને ઉકેલવા માટે આવા સંમેલનો થતા હોય છે. આ પ્રકરણમાં આપણે ચર્ચા કરીશું કે વિવિધ પરિબળો પર્યાવરણમાં કઈ રીતે અન્યોન્ય ક્રિયા કરે છે. અહીંયા પણ સંધિ છૂટી પાડી, અન્ય પ્લસ અન્ય. અન્યોન્ય એટલે કે અહીંયા એકબીજા સાથે કેવી રીતે ક્રિયાઓ થાય છે અને આપણે પર્યાવરણ ઉપર શું અસર પહોંચાડીએ છીએ એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે કે આપણાથી પર્યાવરણને શું અસર થાય છે. તો આપણે પહેલો ટોપિક જોઈએ. પહેલો ટોપિક 15.1 નિવસન તંત્ર, તેના ઘટકો અથવા તો સંઘટકો કયા કયા છે. નિવસન તંત્રની વાત કરવાની છે અને એના ઘટકો અથવા સંઘટકો. હવે યાદ રાખજો, ઘટક તો નિવસન તંત્ર જે વસ્તુથી બનેલું છે તે વસ્તુઓને તેના ઘટક અથવા તો સંઘટક કહેવાય છે. તો એ કયા કયા છે એ પણ આપણે જોવાનું છે. નિવસન તંત્ર એટલે ઇકોસિસ્ટમ. બધા સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયા થાય છે. આંતરક્રિયા એટલે આ બધા વચ્ચે થતી ક્રિયા અરસપરસની ક્રિયા કહેવાય. સજીવ હોય, ખાસ કરીને વનસ્પતિ, પ્રાણી
સૂક્ષ્મજીવો, મનુષ્ય અને ભૌતિક પરિબળ. ભૌતિક પરિબળ એટલે નિર્જીવ પરિબળ, ખાસ કરીને પ્રકાશ, પાણી, જમીન, હવામાન, આ બધું એમાં આવી જાય ભૌતિક પરિબળ. તો એમની વચ્ચે પરસ્પર આંતર ક્રિયાઓ થાય છે. આપણે ખબર છે, આપણે હવામાંથી ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ આપીએ છીએ, આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, પાણી ઉપર આપણા ઘણા બધા ક્રિયાઓ નિર્ભર છે. એવી રીતે મનુષ્ય અને ભૌતિક પરિબળો, પ્રાણી અને ભૌતિક પરિબળો, વનસ્પતિ અને ભૌતિક પરિબળો, એમના વચ્ચે પણ આંતરક્રિયાઓ થતી હોય છે. એટલે કે એકબીજા સાથે આદાન પ્રદાન પ્રકારની, એટલે કે લેવડ દેવડ પ્રકારની ક્રિયાઓ થતી હોય, એકબીજા ઉપર એની અસર પણ થતી હોય અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે. આ રીતે મેં હમણાં જ કીધું કે ઓક્સિજન લઈ આપણે કાર્બન ડાયોક્સાઇડ આપીએ, વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન આપે, તો આ રીતે આપણું સંતુલન છે એ જળવાઈ રહે છે. આ તો એક ઉદાહરણ હતું, આવું તો ઘણું બધું છે કે એમાં સજીવોની સંખ્યા પણ આવી જાય, પછી જળ ચક્ર પણ આવી જાય, ઓક્સિજન ચક્ર આવી જાય, કાર્બન ડાયોક્સાઇડ ચક્ર આવી જાય, નાઇટ્રોજન ચક્ર આવી જાય, જે આપણે 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આ બધાનું સંતુલન જળવાઈ રહે છે. કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો કે કારકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે. બરાબર યાદ રાખજો, નિવસન તંત્ર કોનાથી રચાય? તો કોઈ એક વિસ્તાર, જે વિસ્તારમાં તે સજીવો રહેતા હોય તે વિસ્તાર અથવા તો ચોક્કસ વિસ્તાર કે જેમાં રહેતા બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો, અજૈવિક એટલે નિર્જીવ, જેની અંદર જીવ નથી તેવા અજૈવિક ઘટકો કે કારકો, કારક એટલે ક્રિયાનો કરનાર, તો આવા ઘટક અથવા કારકો બંને એક જ છે. અહીંયા સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે. એટલે કે સજીવો અને નિર્જીવો મળીને નિવસન તંત્ર રચે છે. એટલે કે કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય જ છે. કોઈ પણ નિવસન તંત્ર હોય એમાં જૈવિક અને અજૈવિક ઘટકો હોય. હવે નિવસન તંત્ર ખરેખર કોને કહેવાય? તો આપણે જે જગ્યાએ રહેતા હોય એની આજુબાજુ આવેલા બધા ઘટકોનો સમૂહ એટલે નિવસન તંત્ર. આપણે રહેતા હોય તો આપણે પણ આવી જઈએ, પ્રાણીઓ પણ આવી જાય, સૂક્ષ્મ જીવો પણ આવી જાય અને નિર્જીવ ઘટકો જે છે એ પણ એમાં આવી જાય. તો આ બધાનો સમૂહ એટલે નિવસન તંત્ર. ભૌતિક પરિબળો જેવા કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ પદાર્થો કે તત્વો, એટલે કે ખનિજ પદાર્થ કે ખનિજ તત્વો વગેરે અજૈવિક ઘટકો છે. હવે જૈવિક ઘટકો તો વનસ્પતિ છે, પ્રાણી છે, સૂક્ષ્મજીવો છે, મનુષ્ય છે. તો ભૌતિક પરિબળ એટલે કે નિર્જીવ ઘટકો અથવા તો અજૈવિક ઘટકો કયા કયા? તો તાપમાન, વરસાદ, હવા, ભૂમિ, ખનિજ પદાર્થો, આ બધા અજૈવિક ઘટકો છે. ઉદાહરણ તરીકે જો તમે બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા પુષ્પોવાળા સુશોભનીય છોડ એટલે કે શોભા વધારનારા છોડ, જેનાથી શોભા વધે, અને દેડકાઓ, કીટકો તેમજ પક્ષીઓ જેવા પ્રાણીઓ જોવા મળશે. આ બધા સજીવો પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને તેઓની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે. બરાબર જોજો, બગીચામાં જાય એટલે આપણે વનસ્પતિઓ પણ જોવા મળશે, ઘાસ, વૃક્ષ હોય, ગુલાબ હોય, મોગરો હોય, એવા છોડ પણ આપણને જોવા મળશે. દેડકા, કીટક, બીજા પક્ષીઓ પણ જોવા મળશે, એટલે એ પ્રાણી છે. એ ઉપરાંત બીજા અજૈવિક ઘટકો પણ ત્યાં હશે. તો આ બધા પેલા સજીવો પરસ્પર આંતરક્રિયા કરે, કારણ કે સજીવોને પણ એકબીજા ઉપર આધાર રાખવો પડે છે. તો એ બધા આંતરક્રિયા કરે. આંતર એટલે વચ્ચે અને ક્રિયા એટલે કે આ બધા વચ્ચે થતી ક્રિયા, જેને આંતરક્રિયા કહેવાય. અને આવા સજીવોની વૃદ્ધિ, એનું પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ, ઘણી બધી સજીવો દ્વારા ક્રિયાઓ થતી હોય, તો બાકીની ક્રિયાઓ એ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે. એટલે કે આ ક્રિયા ઉપર અજૈવિક ઘટકોની અસર થાય છે. મેં હમણાં જ કીધું વાતાવરણની આપણા ઉપર અસર છે, એવી રીતે જમીન, પાણી, તાપમાન બધાની અસર એકબીજા ઉપર થતી હોય તો આ અસર પામે છે. આમ બગીચો એક નિવસન તંત્ર છે,
કારણ કે એમાં જૈવિક અને અજૈવિક બંને ઘટકો રહેલા છે. જંગલ એટલે કે વન, તળાવ અને સરોવર નિવસન તંત્રના અન્ય પ્રકારો છે. જંગલ પણ નિવસન તંત્ર છે, તળાવ પણ નિવસન તંત્ર છે, સરોવર પણ નિવસન તંત્ર છે, જે કુદરતી કે નૈસર્ગિક નિવસન તંત્રના ઉદાહરણ છે. હવે યાદ રાખજો, નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી કે નૈસર્ગિક અને માનવ સર્જિત અથવા તો કૃત્રિમ. બરાબર યાદ રાખજો, નૈસર્ગિક એટલે કે કુદરતી અથવા તો કૃત્રિમ એટલે કે માનવ સર્જિત. નૈસર્ગિક નિવસન તંત્ર કુદરત દ્વારા બનેલું હોય, જ્યારે કૃત્રિમ એટલે કે માનવ સર્જિત નિવસન તંત્ર માનવે બનાવેલું હોય છે. તો જંગલ છે એ કુદરતી ગણાય છે, તળાવ અને સરોવર પણ કુદરતી નિવસન તંત્રો છે, જ્યારે બગીચો કે ઉદ્યાન અને ખેતર માનવ સર્જિત નિવસન તંત્ર છે. કારણ કે બગીચો આપણે બનાવીએ છીએ, ઉદ્યાન એટલે આમ તો બગીચા જેવું જ છે, અને ખેતર આ પણ માનવ સર્જિત છે. એ ઉપરાંત માછલી ઘર, આપણા ઘરોમાં જે રાખવામાં આવે એ માછલી ઘર, જેને એક્વેરિયમ કહીએ છીએ આપણે. એ ઉપરાંત જો કોઈ ઘરે કૂતરાને પાળતા હોય તો એના માટે જે આપણે ડોગ હાઉસ બનાવીએ છીએ, કૂતરાને રહેવા માટેનું નાનું ઘર, તો એને પણ આપણે કૃત્રિમ નિવસન તંત્ર કહી શકીએ. અને નિવસન તંત્રના બીજા પ્રકાર પણ છે, સ્થળજ અને જલજ, એટલે કે જમીન પરના અને પાણીના. તો જમીન પરના જેમ કે ઘાસ ભૂમિ, જંગલ એ જમીન પરના છે, તળાવ, સરોવર અને દરિયાઈ હોય તો એ જળજ અથવા તો જલજ છે, એટલે કે પાણીથી બનેલા નિવસન તંત્રો છે. તો આવા નિવસન તંત્રોના જુદા જુદા પ્રકાર પણ છે. હવે આપણે પ્રવૃત્તિ 15.1 જોઈએ. પ્રવૃત્તિ 15.1, તમે માછલી ઘર જોયું હશે. આવો તેને બનાવવાનો પ્રયત્ન કરીએ. માછલી ઘર બનાવતી વખતે આપણે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? માછલીઓને તરવા માટે પૂરતી જગ્યા, એટલે કે એક મોટો જાર પણ લઈ શકાય. જાર એટલે બરણી, મોટી બરણી કે મોટું બોક્સ કાચનું. પછી બીજું શું જોઈએ એને? તો કે પાણી જોઈએ, ઓક્સિજન અને ખોરાક. જો માછલીઓને આપણે રાખવી હોય, એટલે કે માછલી ઘર બનાવવું હોય, તો એને તરવા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ, પાણી હોવું જોઈએ, ઓક્સિજન હોવું જોઈએ અને ખોરાક. આપણે ઓક્સિજન પંપ દ્વારા ઓક્સિજન અને માછલીનો ખોરાક આપી શકીએ છીએ. તમે માછલી ઘર જોયું હશે, એમાં સતત પરપોટા થતા હોય, એ ઓક્સિજન પંપ છે, જે સતત પાણીમાં ઓક્સિજન પૂરો પાડે છે. કારણ કે માછલીઓ પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે, એટલે કે એનો ઉપયોગ કરે છે. તો માછલીઓ એક લિમિટેડ જગ્યામાં છે. આપણે માછલી ઘર છે એ નાનું છે, તો માછલીઓ એમાં રહેતી હોય તો પાણીમાં જેટલો ઓક્સિજન પહેલા ઓગળેલો હોય એટલો તો એ ઉપયોગ કરી લે, તો પછી નવો ઓક્સિજન ક્યાંથી આવે? તો એના માટે આપણે ઓક્સિજન પંપની જરૂર પડે, જે સતત પાણીમાં ઓક્સિજન આપે રાખે અને માછલીઓ એમાંથી ઓક્સિજન લીધે રાખે. અને આપણે ખોરાક પણ નાખીએ છીએ એમાં, જે બજારમાંથી પ્રાપ્ત થઈ શકે છે. માછલીઓ માટે જે સ્પેશિયલ કે ખાસ ખોરાક આવે છે એ આપણે બજારમાંથી મળે છે. જો આપણે તેમાં કેટલીક જલજ વનસ્પતિના છોડ અને પ્રાણીઓ ઉમેરીએ તો આ એક સ્વયં નિર્વાહિત તંત્ર બની જાય છે. બરાબર જોજો કે જો આપણે કેટલીક જલજ વનસ્પતિ, એટલે કે પાણીમાં ઉગતી વનસ્પતિ, એને જલજ વનસ્પતિ કહેવાય, એના છોડ નાખી દઈએ, એમાં રોપી દઈએ અને પ્રાણીઓ ઉમેરીએ તો આ એક સ્વયં નિર્વાહિત, એટલે કે સ્વયં નિર્વાહ કરતા, મતલબ કે સ્વયં અહીંયા પાલન પોષણ કરતા કહી શકાય એક તંત્ર બની જાય. શું તમે વિચારી શકો છો કે આ કેવી રીતે થાય છે? એક માછલી ઘર તે માનવ સર્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે. આપણે જે માછલી ઘર બનાવ્યું એ માનવ સર્જિત નિવસન તંત્ર છે. જેમ આપણે દરિયાઈ નિવસન તંત્ર હોય એ કુદરતી છે, એમાં પણ માછલીઓ હોય, એમાં પણ જલજ વનસ્પતિના છોડ હોય, અન્ય પ્રાણીઓ હોય. આવું જો આપણે ઘરે બનાવીએ તો એ પણ નિવસન તંત્ર છે, પણ માનવ સર્જિત નિવસન તંત્ર છે. આવી રીતે માછલી ઘર બનાવ્યા પછી તેને કેટલા સમય સુધી જેવું છે તેવું જ મૂકી શકીએ છીએ? શું કોઈક વાર તેને સ્વચ્છ કરવું જરૂરી છે? હા, કારણ કે આપણે લાંબો સમય સુધી આને આ સ્થિતિમાં ન રાખી શકીએ.
ઘણી વખત એની અંદર કચરો પણ પેદા થાય, એમાં અન્ય હાનિકારક પદાર્થો જેને આપણે કહેવાય ઉત્સર્જન પદાર્થો પણ પેદા થતા હોય, અને અમુક સમયે સ્વચ્છ કરવું પડે, એનું પાણી પણ બદલવું પડે. શું આપણે આવી જ રીતે તળાવો તેમજ સરોવરોને પણ સ્વચ્છ કરવા જોઈએ? તો કે ના, આપણે એને સ્વચ્છ કરવાની જરૂર પડતી નથી, એ કુદરતી રીતે સ્વચ્છ થઈ જાય છે. અહીંયા શા માટે અથવા શા માટે નહીં, એટલે કે આપણે એને બે છે, હા અથવા ના, તો આપણે ના પાડીએ છીએ. તો શા માટે નહીં? કારણ કે કુદરતી રીતે આખી એની પ્રોસેસ ચાલતી હોય. શા માટે? તો કે એમાં જૈવિક અને અજૈવિક બંને વચ્ચે આપલે એટલે કે આદાન પ્રદાન થતું હોય, એટલે કે આંતરક્રિયા થતી હોય, જેને કારણે એ ઓટોમેટિકલી સ્વચ્છ બની જાય છે. આપણે સ્વચ્છ બનાવવાની જરૂર રહેતી નથી. પણ માછલી ઘર છે એનો વિભાગ અથવા તો જગ્યા ઓછી હોય છે, અને એ હવા સાથે એટલું સંપર્કમાં પણ હોતું નથી. જ્યારે તળાવ અને સરોવર એ ખુલ્લા હોય, એને પ્રકાશ મળતો હોય, એની અંદર વનસ્પતિઓ અજૈવિક ઘટકો હોય, એની વચ્ચે આંતરક્રિયાઓ થઈ અને આપમેળે તે સ્વચ્છ બની જાય છે. આપણે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ગયા છીએ કે જીવન નિર્વાહને આધારે, જીવન નિર્વાહ કરવો એટલે જીવન જીવવું, જીવન પસાર કરવું, જીવનને ટકાવી રાખવું. તો જીવન નિર્વાહને આધારે સજીવોને ઉત્પાદકો, ઉપભોગીઓ તેમજ વિઘટકોના જૂથ કે સમૂહોમાં વહેંચી શકાય છે. બરાબર યાદ રાખજો, જીવન કેવી રીતે ટકાવે છે, એનું અસ્તિત્વ કેવી રીતે છે, એને આધારે સજીવોના ભાગ પાડ્યા છે. સૌથી પહેલા ઉત્પાદક. ઉત્પાદકનો મતલબ છે ઉત્પાદન કરનાર. હવે શેનું ઉત્પાદન કરે? તો કે ખોરાકનું. હવે ખોરાકનું ઉત્પાદન કોણ કરે? તો આપણે ખબર છે, લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની મેળે અથવા પોતાની જાતે ઉત્પન્ન કરે છે, માટે એને ઉત્પાદક કહેવાય. હવે ઉપભોગીઓ. ઉપભોગી એટલે ઉપભોગ કરનાર, મતલબ કે ખાનાર, બીજા ઉપર આધાર રાખનાર. મોટા ભાગના પ્રાણીઓ વનસ્પતિ પર ખોરાક માટે આધાર રાખે છે, માટે એને ઉપભોગી કહેવાય છે. તેમજ વિઘટકોના જૂથ કે સમૂહોમાં વેચી શકાય. એટલે વિઘટક, વિઘટકનો મતલબ છે વિઘટન કરનાર. અહીંયા વિઘટન કરવું એટલે તોડવું, છૂટું પાડવું, સડાવવું કહીએ તો પણ ચાલશે. કેટલીક ફૂગ અને બેક્ટેરિયા એવા હોય છે કે જે આપણા કોઈ પણ અવશેષો એટલે કે મળમૂત્ર, ડાળી ડાળખા વનસ્પતિના કોઈ મૃતદેહ હોય તો એના ઉપર જીવન જીવતા હોય, એને છૂટા પાડી એટલે કે વિઘટન કરી અને પોતાનો ખોરાક પણ બનાવતા હોય, તો એવા વિઘટકો છે. જો વિઘટકો ન હોય તો આપણા જેટલા પણ ચક્ર ચાલે છે એ અટકી પડે. આ ચક્રોને ચલાવવા માટે વિઘટકો અગત્યના છે. કારણ કે વિઘટકો મળમૂત્ર મૃતદેહોને તોડી નાખે, છૂટા પાડી દે, અને એમાંથી ઉત્પન્ન થયેલા જે ઘટકો છે, તત્વો છે, એ પાછા વાતાવરણમાં અથવા તો જમીનમાં ભળી જાય છે. તો આ રીતે આપણા ચક્રો ચાલુ હોય છે. 9મા ધોરણમાં આપણે થોડો અભ્યાસ કરેલો, બાકી હજુ આપણે આગળ પણ કરશું. તો સજીવોને આપણે ઉત્પાદકો, ઉપભોગીઓ કે વિઘટકો એ રીતે આપણે ભાગ પાડીએ છીએ કે સમૂહોમાં વેચીએ છીએ. આવો યાદ કરવાનો પ્રયત્ન કરીએ. જે સ્વનિર્ભર, સ્વનિર્ભર એટલે પોતા ઉપર જ નિર્ભર હોય, આપણે આત્મનિર્ભર પણ કહી શકાય. કે સ્વયં સંચાલિત એટલે કે પોતે જ પોતાનું સંચાલન કરી લે. નિવસન તંત્ર સ્વયં બનાવે છે. તો આપણે યાદ કરીએ કે જે સ્વનિર્ભર છે, સ્વયં સંચાલિત છે, એવું નિવસન તંત્ર પોતાની જાતે બનાવે છે. કોણ બનાવે છે? તો કયા સજીવો સૂર્યના પ્રકાશ તેમજ ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય ની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જેવા કે શર્કરા તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરી શકે છે. બરાબર જોજો, ક્યાં સજીવો છે કે જે સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરે અને ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્યની મદદથી અકાર્બનિક પદાર્થો. હવે કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો સમજી લેજો. કાર્બનિક પદાર્થમાં મોટે ભાગે કાર્બન અને હાઇડ્રોજન આવેલા હોય તો એને કાર્બનિક પદાર્થ કહેવાય. પણ માત્ર કાર્બન હોય કે માત્ર હાઇડ્રોજન હોય
તો એને કાર્બનિક પદાર્થ ન કહેવાય. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, જેમાં કાર્બન અને ઓક્સિજન છે, પાણી જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે, તો એ કાર્બનિક નથી, એ અકાર્બનિક છે. પણ જે પદાર્થોની અંદર કાર્બન અને હાઇડ્રોજન બંને તત્વ આવેલા હોય તો એને કાર્બનિક આપણે કહીએ છીએ. તો અહીંયા અકાર્બનિક પદાર્થો એટલે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર યાદ રાખજો, વનસ્પતિ કોનો ઉપયોગ કરે છે? તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો, અને એમાંથી કાર્બનિક પદાર્થ બનાવે છે. કાર્બનિક પદાર્થ કયા? તો કે શર્કરા. શર્કરા એટલે ગ્લુકોઝ. અહીંયા શર્કરા એટલે ગ્લુકોઝ તેમજ સ્ટાર્ચ. સ્ટાર્ચ પણ એક પ્રકારનો કાર્બનિક પદાર્થ છે. તો ગ્લુકોઝ જેનું સૂત્ર છે C6H12O6 અને સ્ટાર્ચ છે એ ખરેખર ગ્લુકોઝ છે, એ જોડાઈને લાંબી એક સાંકળ બનાવે, શૃંખલા બનાવે તો સ્ટાર્ચ બને. આમ તો સ્ટાર્ચનું એક સૂત્ર આપણે કહી શકીએ C6H10O5 અને એને ગુણ્યા N, મતલબ કે આવા C6H10O5 જેવા અણુઓની લાંબી લાઈન બને તો એને સ્ટાર્ચ કહેવાય છે. આ વધારાની આપણે જાણકારી છે, યાદ ન રહે તો કંઈ વાંધો નથી. તો ખાસ કરીને આપણે વનસ્પતિ, લીલી વનસ્પતિ છે એ શર્કરા અને સ્ટાર્ચનું નિર્માણ કરે છે. બરાબર. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કરી શકે, તો હા. હવે કયા સજીવો કરી શકે? તો કે વનસ્પતિ કરી શકે. બધી લીલી વનસ્પતિઓ તેમજ કેટલાક બેક્ટેરિયા છે જેને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા પણ કહેવાય છે, જે વનસ્પતિની જેમ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, જેમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા હોય છે. પ્રકાશ સંશ્લેષણ એટલે પ્રકાશની મદદથી ખોરાક તૈયાર કરવો. તેઓ આ વર્ગમાં સમાવાય છે. કયા વર્ગમાં? જે સ્વનિર્ભર છે એ વર્ગમાં. તેથી તેઓને ઉત્પાદકો કહેવાય છે. પ્રોડ્યુસર, ઉત્પન્ન કરનાર. કારણ કે એ ખોરાક ઉત્પન્ન કરે છે માટે એને ઉત્પાદકો કહેવાય છે. શું બધા સજીવો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખોરાકના હેતુથી ઉત્પાદકો પર આધારિત હોય છે? તો કે હા. હવે બે વસ્તુ અહીંયા યાદ રાખજો, પ્રત્યક્ષ અને પરોક્ષ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. સજીવો ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક માટે ઉત્પાદક પર આધારિત હોય છે. હવે પ્રત્યક્ષ અને પરોક્ષ કેવી રીતે એ સમજી લઈએ. દાખલા તરીકે ગાય, ભેંસ, ઘોડા, ગધેડા આ બધા છે એ સીધો જ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એટલે એ પ્રત્યક્ષ એને આધારિત છે. પણ સિંહ, વાઘ, ચિત્તો, દીપડો આ ઘાસ નથી ખાતા. પણ એ કોને ખાય છે? તો કે જે સજીવ ઘાસ ખાતા હોય એને ખાય છે. જેમ કે હરણ ખાય, હરણને ખાય, બીજા ગાય, ભેંસ કે એ પ્રાણીઓને પણ ખાય છે. તો યાદ રાખો, ગાય, ભેંસ, હરણ, સસલા આ બધા ઘાસ ઉપર પોતાનો આધાર રાખે છે, અને સિંહ, વાઘ, દીપડો અને ચિત્તો એ આવા પ્રાણી ઉપર આધાર રાખે છે. તો ઇનડાયરેક્ટલી એને વનસ્પતિ ઉપર જ આધાર રાખ્યો ગણાય. કારણ કે જે ઘાસ ખાનારા પ્રાણીઓ છે એ ઘાસ ઉપર આધારિત છે, જ્યારે માંસાહારી પ્રાણીઓ છે એ આવા ઘાસ ખાનાર ઉપર આધારિત છે. એટલે ઇનડાયરેક્ટલી તો વનસ્પતિ જ મુખ્ય છે અહીંયા. કારણ કે જો વનસ્પતિ ન હોય તો ઘાસ ખાનારા ન હોય, અને ઘાસ ખાનારા ન હોય તો માંસાહારી પ્રાણીઓ ન હોય. એટલે ટૂંકમાં કહીએ તો કોઈ પણ પ્રકારના સજીવો છે એટલે કે પ્રાણીઓ એને વનસ્પતિ પર એટલે કે ઉત્પાદકો પર ખોરાક માટે આધાર રાખવો પડે છે. આ સજીવો જે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિર્ભર હોય છે તેઓને ઉપભોગીઓ કહેવાય. ઉપભોગ એટલે કે એનો ઉપયોગ કરી, એને ખાવા માટે ઉપયોગ કરવો, એનો જીવવા માટે ઉપયોગ કરવો, એ ઉપભોગીઓ છે. તો જે સજીવો ઉત્પાદકો ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત હોય એને ઉપભોગીઓ કહેવાય. ઉપભોગીઓને મુખ્યત્વે શાકાહારી, માંસાહારી અને સર્વાહારી તેમજ પરોપજીવીમાં વહેંચવામાં આવે છે. હવે ઉપભોગીઓના પ્રકાર પાડેલા છે. શાકાહારી અથવા તો તૃણાહારી.
શાકાહારી કે તૃણાહારી એટલે જે માત્ર વનસ્પતિ ઉપર જ આધાર રાખતા હોય, વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો એને શાકાહારી કે તૃણાહારી કહેવાય. માંસાહારી એટલે જે તૃણાહારીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એને માંસાહારી કહેવાય, મતલબ કે માંસ ખાઈને જીવતા હોય, જે અન્ય પ્રાણીઓને ખાઈને જીવતા હોય. સર્વાહારી એટલે સર્વ આહારી, બધાનો, મતલબ કે એ તૃણાહારી એટલે કે ઘાસ ઉપર આધારિત હોય અને માંસ ઉપર આધારિત હોય, બંને પ્રકારનું ખાઈ શકે. શાકાહારી પણ હોઈ શકે અને માંસાહારી પણ હોઈ શકે, તો એને સર્વ આહારી કહેવાય. તેમજ પરોપજીવી, પરોપજીવી એટલે બીજા ઉપર આધાર રાખનાર ખોરાક માટે. આપણે હવે ઉદાહરણ જોઈએ. શાકાહારી મેં કીધું એમ ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, બકરા, ઘેટા આ બધા શાકાહારી છે. માંસાહારીમાં સિંહ, ચિત્તો, દીપડો, વાઘ આ બધા માંસાહારી છે. અને સર્વ આહારી બંને પ્રકારનું ખાઈ શકે, જેમાં કૂતરા, ખાસ યાદ રાખજો, કૂતરા બંને પ્રકારનો ખોરાક ખાય છે, માંસ પણ ખાઈ શકે છે અને વનસ્પતિ, મતલબ વનસ્પતિ એટલે આમ વનસ્પતિ નહીં પણ અનાજમાંથી બનાવેલું હોય તો એ પણ ખાઈ શકે છે. મનુષ્ય પણ સર્વાહારીમાં આવી શકે છે. એ ઉપરાંત ઉંદર પણ એમાં જ સમાવેશ થાય છે. પરોપજીવીમાં જડો, જે આપણે 9મા ધોરણમાં પણ અભ્યાસમાં આવેલો, જે સજીવોનું લોહી ચૂસીને પોતાનું પોષણ મેળવે છે કે ખોરાક મેળવે છે. વનસ્પતિમાં અમરવેલ છે, જે બીજી વનસ્પતિ ઉપર ઉગે અને એમાંથી પોષણ મેળવે. તો આવા જે જડો, અમરવેલ, બીજા ઘણા છે હજી, એવા સજીવોને પરોપજીવી કહેવાય છે, જે જીવન જીવવા માટે બીજા સજીવ ઉપર આધાર રાખે છે. બીજા સજીવોએ બનાવેલો ખોરાક પોતે ડાયરેક્ટ મેળવી લે છે, તો એને પરોપજીવી કહેવાય. શું આમાંથી પ્રત્યેક પ્રકારના વર્ગના ઉદાહરણ જણાવી શકો છો? તો આપણે ઉદાહરણ જણાવી દીધા. એવી સ્થિતિ વિચારો કે જ્યારે માછલી ઘરને સાફ કરવાનું છોડી દેવામાં આવે તો કેટલીક માછલીઓ તેમજ છોડ તેમાં મરી જાય છે. આપણે સાફ ન કરીએ તો માછલીઓ પણ મરી જાય અને છોડ પણ મરી જાય. છોડ મરી જવાય એટલે એ સુકાઈ જાય, નાશ પામે છે. શું તમે કદી વિચાર્યું છે ખરેખર શું થાય જ્યારે એક સજીવ મરી જાય છે? ત્યારે જીવાણુ, બેક્ટેરિયા, એટલે જીવાણુ એટલે બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મ જીવો મૃત જૈવ અવશેષોનું વિઘટન એટલે કે અપમાર્જન એટલે કે તોડી નાખવું, તો વિઘટન કરે છે. તો અહીંયા આપણે કીધું ને કે શું તમે કદી વિચાર્યું છે ખરેખર શું થાય મૃત્યુ પામે એટલે? તો જ્યારે કોઈ એક સજીવ મરી જાય ત્યારે બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મ જીવો છે એ મૃત જૈવ, મૃત અને જૈવ એટલે કે સજીવોના મૃત અવશેષો, મૃત એટલે મરેલા, જૈવ એટલે સજીવ, તો સજીવોના જે મૃત અવશેષો છે એનું વિઘટન કરે છે, એને તોડે છે. આ સૂક્ષ્મજીવો વિઘટકો છે, કારણ કે તેઓ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. બરાબર યાદ રાખજો, જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે. હવે આપણે થોડીક ઉલટી પ્રક્રિયા જોઈએ કે વનસ્પતિ જ્યારે ખોરાક બનાવે ત્યારે આપણે શું કીધું હતું કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને ગ્લુકોઝ કે સ્ટાર્ચ બનાવે છે, એટલે કે અકાર્બનિકમાંથી કાર્બનિક બનાવે છે. હવે જ્યારે કોઈ સજીવ મૃત્યુ પામે ત્યારે એનું શરીર છે એ કાર્બનિક હોય. જટિલ કાર્બનિક અણુ એટલે કે આપણે જે જોયા સ્ટાર્ચ જેવા ઘણા બધા અણુઓનો સમૂહ હોય. હવે પહેલા શું કરે, આ વિઘટકો જટિલ કાર્બનિક અણુ હોય એને સરળ કાર્બનિક અણુમાં રૂપાંતર કરે. જેમ કે સ્ટાર્ચ છે એ કેટલા ગ્લુકોઝનું એક શૃંખલા છે, એને તોડી અને ગ્લુકોઝના એક એક અણુને છૂટો પાડે, તો જટિલ કાર્બનિકનું સરળ કાર્બનિક બની ગયું. બરાબર યાદ રાખજો, સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બને તો એ સરળમાં રૂપાંતર પામ્યું. હવે આવા ગ્લુકોઝ જેવા અણુઓ જે C6H12O6 થી બનેલું છે, એટલે કે CH અને O ત્રણેયથી બનેલું છે. હવે વિઘટકો શું કરશે તો કે ત્રણેયને છૂટા પાડશે, એટલે કાર્બન અલગ, ઓક્સિજન અલગ અને હાઇડ્રોજન અલગ. તો એ થઈ ગયું અકાર્બનિક પદાર્થ. હવે ત્રણેય અલગ થઈ ગયા એટલે અકાર્બનિક થઈ ગયા. તો
ખાસ કરીને વિઘટકો પેલા જટિલનું સરળ કાર્બનિકમાં રૂપાંતર કરે, પછી સરળ કાર્બનિકમાંથી અકાર્બનિકમાં રૂપાંતર કરે. આમ તો એના બે પ્રકાર છે. પહેલો પ્રકાર જટિલમાંથી સરળ બનાવે એ વિઘટકો છે, અને સરળ જે કાર્બનિકમાંથી અકાર્બનિકમાં રૂપાંતર કરે એને રૂપાંતરકો કહેવાય છે. રૂપાંતર કરે એટલે રૂપાંતરકો, પણ અહીંયા આપણે એને વિઘટકો જ કહીશું. તો આટલું યાદ રાખવાનું છે, જટિલનું સરળ અને સરળ કાર્બનિક અને સરળ કાર્બનિકનું અકાર્બનિકમાં એ લોકો રૂપાંતર કરે છે. કોણ? તો કે વિઘટકો. પછી અકાર્બનિક પદાર્થમાં વિઘટન થઈ જાય પછી શું થાય? તો જે ભૂમિમાં ભળી જાય છે, એટલે કે જમીનમાં ભળે આવા તત્વો અમુક હવામાં ભળી જાય અને વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. વનસ્પતિ ફરીથી એનો ઉપયોગ કરે, વળી પાછું એ જ ચક્ર ચાલે, વળી પાછું એ મૃત્યુ પામે એટલે વિઘટન થઈ વળી જમીનમાં ભળે. વિચારો કે તેઓની એટલે કે વિઘટકોની ગેરહાજરીમાં મરેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર શું અસર થાય? માનો કે વિઘટકો ન હોય તો મરેલા પ્રાણીને વનસ્પતિઓ સડે નહીં, એટલે કે વિઘટિત ન થાય. વિઘટિત ન થાય એટલે કે પર્યાવરણને ફરીથી એ ઘટકો મળે નહીં. જો ફરીથી એ ઘટકો ન મળે તો નવા સજીવોનું નિર્માણ કેવી રીતે થાય? તો નવા સજીવો બનવા મુશ્કેલ છે. નવા સજીવો ન બને, કારણ કે આ તો ચક્ર ચાલે છે એટલે નવા સજીવો બને છે, નવા ઘટકો બને છે. નહીતર તો આ ક્રિયા અટકી પડે. તો વિઘટકોની હાજરી ખૂબ જ જરૂરી છે. શું વિઘટકોની અહીંયા ગેરહાજરીમાં પણ ભૂમિની પ્રાકૃતિક રચના પુનઃ થઈ શકે ખરી? તો કે ના, કારણ કે એ રચના બનાવવા વાળા કે રચના કરવા વાળા વિઘટકો છે. જમીનની એવી ને એવી રચના તો ન થાય, કારણ કે જમીનની અંદર જે પદાર્થો રહેલા છે એ વપરાઈ જાય પછી નવા પદાર્થો પાછા ન આવે. નવા પદાર્થો ઉમેરવાનું કામ કોણ કરે? તો કે વિઘટકો કરે છે. તો વિઘટકોની ગેરહાજરીમાં જમીનની રચના ફરીથી થઈ શકે નહીં. પ્રવૃત્તિ 15.2 માછલી ઘર બનાવતી વખતે શું તમે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે એવા જળચર પ્રાણીઓને સાથે ન રાખીએ કે જે બીજા પ્રાણીઓને ખાઈ જાય? જો ધ્યાન ન રાખવામાં આવે તો શું થાય? હવે માછલી ઘર બનાવતી વખતે આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખીએ જ છીએ કે જે એકબીજાને ન ખાતા હોય. કારણ કે જો એકબીજાને ખાતા હોય એવા પ્રાણીઓને સાથે રાખીએ તો શું થાય? તો કે માનો કે એક સજીવ બીજાને ખાતા હોય તો અમુક પ્રકારના સજીવો ખવાઈ જશે, એટલે એ ઓછા થઈ જશે અથવા તો સાવ પૂરા થઈ જશે. પછી જે ખાનાર છે એ શું ખાશે? એટલે એ પણ મરી જશે. મતલબ કે માછલી ઘર આખે આખું ખતમ થઈ જશે. બરાબર યાદ રાખજો. માનો કે નાની માછલીઓને મોટી માછલીઓ ખાય છે. હવે એક માછલી ઘરની અંદર આપણે નાની માછલીઓ અને મોટી માછલીઓ રાખી તો મોટી માછલીઓ શું કરશે? નાની માછલીઓને ખાઈ જશે. હવે બધી નાની માછલીઓ ખવાઈ ગઈ એટલે એ તો ખતમ થઈ ગઈ. હવે મોટી માછલીઓને ખોરાક ક્યાંથી મળશે? તો એ પણ ધીરે ધીરે ખતમ થવા માંડશે, કારણ કે ખોરાક વગર. તો ખાસ આ પણ ધ્યાન રાખવા જેવું છે. જૂથ બનાવો અને ચર્ચા કરો કે ઉપયુક્ત સમૂહોમાં સજીવ એકબીજા ઉપર કેવી રીતે નિર્ભર છે. કારણ કે આપણે ખબર છે કે આપણે એમાં છોડ મૂક્યા હતા, તો છોડ હોય તો એને નાની માછલીઓ ખાય, નાની માછલીઓને મોટી માછલીઓ ખાય. કરચલા હોય એને પણ અમુક મોટી માછલીઓ ખાઈ શકે છે. અંતમાં શાર્ક ને વેલ પણ આવે. તો આ રીતે હોય છે. જળચર સજીવોના નામ તે ક્રમમાં લખો જેમાં એક સજીવ બીજા સજીવને ખાય, અને એક એવી શૃંખલાની સ્થાપના કરો જેમાં ઓછામાં ઓછા 3 ઘટકો હોય. તો સૌથી પહેલા જલજ વનસ્પતિ આવે, ત્યાર પછી કરચલા જેવા નાના પ્રાણીઓ આવે, ત્યાર પછી મોટી માછલીઓ આવે જે એક કરચલાઓને ખાઈ જાય. તો અહીં આપણે 3 તબક્કા વિચાર્યા. પેલા વનસ્પતિ, પછી કરચલો અને પછી મોટી માછલીઓ. શું તમે કોઈ એક સમૂહને સૌથી વધારે મહત્વનું ગણો છો? શા માટે અથવા શા માટે નહીં? હવે અહીંયા દરેકનું મહત્વ તો છે જ, પણ સૌથી વધારે પેલા વનસ્પતિનું મહત્વ છે, કારણ કે એના ઉપર આ બધાનો આધાર છે. પણ વનસ્પતિ પછી આનું મહત્વ પણ છે, કારણ કે આના માની લો કે અહીંયા આપણે કરચલો, તો કરચલાનું મહત્વ પણ છે, કારણ કે એને આ માછલીઓ ખાય છે. તો આમાં દરેકનું મહત્વ તો છે જ, પણ વનસ્પતિ ઉપર બધાનો આધાર છે એ વધારે મહત્વનું છે.
બાકી દરેકનું મહત્વ સરખું જ કહી શકાય, કારણ કે દરેકને એકબીજા ઉપર આધાર રાખવો પડે છે. વનસ્પતિ પર કરચલાને, કરચલા પર માછલીઓને. તો આમ મહત્વ બધાનું છે જ, કારણ કે એકબીજા ઉપર ખોરાક માટે આધાર રાખે છે. હવે 15.1.1 આહાર શૃંખલા તેમજ આહાર જાળ, એટલે કે પોષણ શૃંખલા તેમજ પોષણ જાળ. હવે બરાબર યાદ રાખજો, આહાર શૃંખલા અથવા આહાર જાળ, પોષણ શૃંખલા તેમજ પોષણ જાળ. તો પેલા આપણે અહીંયા આહાર શૃંખલા કે આહાર જાળ યાદ રાખશો તો પણ ચાલશે. હવે શૃંખલા અને જાળ. શૃંખલા એટલે સાંકળ અને ઝાડ એટલે આખી જાડી જેવી રચના. આપણે બંનેનો અભ્યાસ કરશું. તો પેલા જોઈએ પ્રવૃત્તિ 15.2 માં આપણે સજીવોની એક શૃંખલા બનાવી હતી. હમણાં જ આપણે કીધું કે જલજ વનસ્પતિ, કરચલો, માછલીઓ, તેમાં એક સજીવ બીજા સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે છે. જલજ વનસ્પતિનો કરચલો, કરચલાનો માછલી આ રીતે ઉપયોગ કરે છે. વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની આ શૃંખલા આહાર શૃંખલા એટલે કે ફૂડ ચેઇનનું નિર્માણ કરે છે. વિવિધ જૈવિક સ્તર, આજે આપણે 3 ભાગ જોયા એ જૈવિક સ્તર છે. તો આવી રીતે વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા, મતલબ કે પહેલા સ્તર ઉપર જલજ વનસ્પતિ હતી, બીજા સ્તર ઉપર કરચલો હતો, ત્રીજા સ્તર પર આપણે માછલીઓ રાખેલી. તો આ જે દરેક જૈવિક સ્તર ઉપર ભાગ લેતા સજીવોની આ જે એક શૃંખલા, એક સાંકળ, એક લાઈન, એક હાર બને છે, એને આહાર શૃંખલા કહેવાય છે. અને આ બધા સજીવો મળી અને આહાર શૃંખલાનું નિર્માણ કરે છે. આકૃતિ 15.1. તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. અહીંયા એક શૃંખલા આપે, આમ 3 શૃંખલા છે. પહેલી શૃંખલા, પછી અહીંયા બીજી શૃંખલા અને આ ત્રીજી શૃંખલા. તો પહેલી શૃંખલા છે એ જંગલની છે અથવા તો વનની છે, કે જેમાં પેલા વનસ્પતિ હોય, વનસ્પતિ ઉપર હરણ જેવા પ્રાણીઓ જીવતા હોય અને આવા પ્રાણી ઉપર માંસાહારી વાઘ જેવા પ્રાણી કે સિંહ જેવા પ્રાણીઓ નભતા હોય, એટલે કે આધાર રાખતા હોય. તો આ એક શૃંખલા બની ગઈ. આને આહાર શૃંખલા કહેવાય છે, અથવા આહાર સાંકળ પણ કહેવાય, અથવા પોષણ શૃંખલા પણ કહેવાય. તો અહીંયા આ જે છે એ પોષક સ્તર છે, વનસ્પતિ, હરણ અને વાઘ. બીજું છે એ ઘાસના મેદાન વાળું છે, કે સૌથી પહેલા ઘાસ, પછી તીડ, તીતી ઘોડો પણ કહેવાય અથવા તીડ પણ કહેવાય છે. હમણાં તીડના આક્રમણ પણ થયેલા ગુજરાત અને ભારતની અંદર. તો એ તીતી ઘોડો અથવા તીડ, એને દેડકો ખાય, દેડકાને સાપ ખાય, સાપને સમડી, બાજ કે મોર પણ ખાઈ શકે, પણ સાપ અને સમડી અને બાજ આપણે રાખીએ. તો આ પણ એક સાંકળ છે, આ ઘાસ ભૂમિની છે, કે સૌથી પહેલા ઘાસ, પછી તીતી ઘોડો અથવા તીડ, પછી દેડકો, ત્યાર પછી સાપ અને સમડી. ત્યાર પછી જે પાણીમાં ખાબોચિયા માટેની, કે સૌથી પહેલા પાણીમાં ઉગતી વનસ્પતિ, ત્યાર પછી આ કરચલો, ત્યાર પછી માછલીને ખાનાર છે બગલો. તો આ રીતે ત્રીજી આહાર શૃંખલા બની ગઈ. અહીંયા 3 આહાર શૃંખલાઓ છે આ. તો આ એક આહાર શૃંખલાનું નિર્માણ કરનારા સજીવો છે. આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો કે કડી એક પોષક સ્તર બનાવે છે. બરાબર યાદ રાખજો, દરેક ચરણ એટલે આપણે કીધું પેલા વનસ્પતિ એક ચરણ છે, હરણ બીજું ચરણ છે, વાઘ ત્રીજું ચરણ છે, કે તબક્કો કે કડી, એને કડી પણ કહેવાય. આપણે કેમ કડી મળીને સાંકળ બને, આપણે સાંકળ બનાવી હોય તો કડીઓથી બને, એમ અહીં પણ આ કડીઓ મળી અને એક સાંકળ બનાવે છે, એટલે એને શૃંખલા કહેવાય છે કે સાંકળ કહેવાય છે. તો આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો કે કડી એક પોષક સ્તર બનાવે છે. પોષક સ્તર એટલા માટે કે પોષણ પૂરું પાડનાર સ્તર છે, જે આગળના ભાગને પોષણ પૂરું પાડે છે, માટે એને પોષક સ્તર કહેવાય છે. સ્વયંપોષી અથવા ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર બનાવે છે, એટલે કે
વનસ્પતિ જે છે લીલી, જે સ્વયંપોષી એટલે કે સ્વયં પોષણ મેળવે છે, પોતાનું પોષણ પોતાની જાતે બનાવી લે છે, અથવા તો ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તર બનાવે, પહેલું લેયર બનાવે, સ્તર એટલે લેયર પડ, અને સૌર ઉર્જાનું સ્થાપના કરીને તેને વિષમપોષીઓ અથવા ઉપભોગીઓ માટે પ્રાપ્ય બનાવે છે. બરાબર યાદ રાખજો, સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક પોતાની રીતે બનાવી લેવો, વિષમપોષી એટલે ખોરાક માટે બીજા પર આધાર રાખવો. તો અહીંયા જે ઉત્પાદકો છે એ સૂર્ય ઉર્જાનું સ્થાપના કરવી એટલે કે ઉપયોગ કરી અને વિષમપોષી અથવા તો ઉપભોગી એટલે કે પ્રાણીઓ માટે ખોરાક બનાવે છે. શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ, હવે ઉપભોગીઓના પણ પાછા પ્રકાર છે, યાદ રાખજો. ઉપભોગી એટલે પ્રાણીઓ જે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખતા હોય. તો ઉપભોગીમાં જે શાકાહારી છે એને પ્રાથમિક ઉપભોગી પણ કહેવાય છે, યાદ રાખજો. પ્રાથમિક ઉપભોગી એટલે શાકાહારી અથવા તૃણાહારી, એ દ્વિતીય પોષક સ્તર બનાવે છે. પહેલું પોષક સ્તર એટલે વનસ્પતિ એટલે કે ઉત્પાદકો, બીજું પોષક સ્તર બનાવે છે શાકાહારી એટલે કે પ્રાથમિક ઉપભોગી. નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ ત્રીજું કે તૃતીય પોષક સ્તર બનાવે છે. હવે નાના માંસાહારી અથવા તો દ્વિતીય ઉપભોગી એ ત્રીજું કે તૃતીય પોષક સ્તર બનાવે. હવે આપણે ઉદાહરણ જોઈએ, હમણાં ઘાસ ભૂમિનું આપણે ઉદાહરણ જોયું. તો ઘાસ છે એ ઉત્પાદક છે એટલે પ્રથમ પોષક સ્તર છે. એ ઘાસને તીડ ખાતું હતું માટે તીડ છે એ પ્રાથમિક ઉપભોગી એટલે કે શાકાહારી છે, એ દ્વિતીય પોષક સ્તર બનાવે. હવે તીડને દેડકો ખાય તો એ નાના માંસાહારી કહેવાય માટે એ દ્વિતીય ઉપભોગી છે, એ ત્રીજું કે તૃતીય પોષક સ્તર બનાવે. અને મોટા માંસાહારી અથવા તૃતીય ઉપભોગીઓ જે ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે, પણ એવું જરૂરી નથી કે આટલા જ પોષક સ્તર હોય. જેમ કે આપણે હમણાં જે ઘાસની વાત કરી, તો ઘાસ પહેલું પોષક સ્તર, તીડ બીજું પોષક સ્તર, દેડકો ત્રીજું, સાપ ચોથું અને સમડી પાંચમું. આ રીતે પણ થઈ શકે. તો આ રીતે જુદા જુદા પોષક સ્તર હોય, પણ એટલું યાદ રાખજો કે ઉત્પાદક એટલે કે વનસ્પતિ હંમેશા પહેલું હોય, શાકાહારી છે એ બીજું હોય, પછી એના ઉપર આધાર રાખનાર નાના માંસાહારી આવે એ ત્રીજું હોય, એના ઉપર આધાર રાખનાર મોટા માંસાહારી હોય તો એ ચોથું પોષક સ્તર બનાવે છે. આ રીતે પોષક સ્તરનું નિર્માણ થાય છે. આકૃતિ 15.2 જોઈ લઈએ. તો અહીંયા આપણને પોષક સ્તરો આપેલા છે. પેલા ઉત્પાદક, પછી પ્રાથમિક ઉપભોગી, પછી દ્વિતીય ઉપભોગી, પછી તૃતીય ઉપભોગી. એટલે કે ઉત્પાદકો, પછી શાકાહારી, પછી નાના માંસાહારી, પછી એનાથી મોટા માંસાહારી. તો આ રીતે એક લેયર બનાવે છે. પછી આમાં જુઓ ઘટતું જાય છે, એટલે કે વનસ્પતિઓની સંખ્યા સૌથી વધારે હોય, ત્યાર પછી એના કરતા ઓછી પ્રાથમિક ઉપભોગીઓની સંખ્યા હોય, એના કરતા ઓછી દ્વિતીય ઉપભોગી હોય, એના કરતા તૃતીય ઉપભોગીઓ ઓછા હોય. આપણે વિચારો કે જેટલા પણ તૃણાહારી કે ઘાસ ખાનારા છે એટલા માંસાહારી પ્રાણીઓ છે તો કે નથી. એટલે અહીંયા આપણે એક પિરામિડ આકાર કહી શકાય એવા અહીંયા પોષક સ્તર આપણને દર્શાવેલા છે. આપણે જાણીએ છીએ કે જે ખોરાક આપણે ખાઈએ છીએ તે આપણા માટે ઉર્જા સ્ત્રોતનું કાર્ય કરે છે. ઉર્જા સ્ત્રોત એટલે કે ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. આપણે ખોરાક જ શા માટે ખાઈએ છીએ? કે ઉર્જા મેળવવા માટે. જો ખોરાક ન ખાઈએ તો ઉર્જા ન મળે, આપણા શરીરની ક્રિયાઓ બંધ થઈ જાય તો આપણે મૃત્યુ પામીએ. તો આપણી શરીરની ક્રિયાઓ ચાલુ રાખવા માટે ઉર્જાની જરૂર પડે, અને આ ઉર્જા આપણે ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે અને વિવિધ કાર્યો માટે ઉર્જા આપે છે. ખોરાક આપણને જુદા જુદા કાર્યો કરવા, જુદા જુદા અંગોને ચલાવવા માટે ઉર્જા આપે છે. આમ પર્યાવરણના વિવિધ ઘટકોની પરસ્પર આંતરક્રિયાઓમાં તંત્રના એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઉર્જાના પ્રવાહનું વહન થાય છે. પર્યાવરણના વિવિધ ઘટકો
એમાં પરસ્પર આંતરક્રિયા, આપણે એકને બીજું ખાય, બીજાને ત્રીજું ખાય, ત્રીજાને ચોથું ખાય, તો આંતરક્રિયામાં તંત્રના એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઉર્જાના પ્રવાહનું વહન થાય છે. આપણે ખબર છે, એક ઘટકમાંથી બીજા ઘટક કેવી રીતે એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા સૂર્યની ઉર્જા વનસ્પતિમાં આવે, વનસ્પતિની ઉર્જા તૃણાહારીમાં આવે, તૃણાહારીની ઉર્જા માંસાહારીઓમાં આવે. તો આમ એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઉર્જાના પ્રવાહનું વહન થાય છે. આપણે અભ્યાસ કરી ગયા છીએ કે સ્વયંપોષી સજીવો સૌર પ્રકાશમાંથી પ્રકાશ ઉર્જાને પ્રાપ્ત કરીને તેને રાસાયણિક ઉર્જામાં ફેરવી નાખે. રાસાયણિક ઉર્જા એટલે ગ્લુકોઝ અથવા સ્ટાર્ચ. તો આપણે હમણાં જ જોયું હતું કે લીલી વનસ્પતિ છે એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે અને એમાંથી જે પ્રકાશ ઉર્જા મેળવે એ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જા એટલે કે ગ્લુકોઝ કે સ્ટાર્ચ એટલે કે શર્કરા કે સ્ટાર્ચમાં રૂપાંતર કરે છે. આ ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે વનસ્પતિ જે રાસાયણિક ઉર્જા બનાવે છે એ રાસાયણિક ઉર્જા આપણા સમગ્ર જીવસૃષ્ટિને ટકાવવા માટે અથવા તો જીવસૃષ્ટિની બધી ક્રિયાઓને ચલાવવા માટે મદદરૂપ થાય છે. કારણ કે દરેક સજીવનો આધાર ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર જ છે. આમ વનસ્પતિએ જે ઉર્જા ઉત્પન્ન કરેલી છે એ જ ઉર્જાથી તમામ પ્રાણીઓ જીવે છે, એના ઉપર આધાર રાખીને જીવે છે એમ કહીએ તો બરાબર છે. સ્વયંપોષી માંથી ઉર્જા વિષમપોષી એટલે કે એને ખાનારાઓમાં તેમજ વિઘટકો સુધી જાય છે. વનસ્પતિમાંથી શાકાહારી, શાકાહારીમાંથી આપણે માંસાહારી, માંસાહારીઓ મૃત્યુ પામે અથવા તો કોઈ પણ સજીવ મૃત્યુ પામે તો એ ઉર્જા વિઘટકો સુધી જાય છે. આમ સૂર્યની ઉર્જા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિઘટકો સુધી પહોંચે છે. ઉર્જાના સ્ત્રોતો પ્રકરણમાં આપણે જોઈ ગયા કે જ્યારે ઉર્જાના એક સ્વરૂપમાંથી ઉર્જાના બીજા સ્વરૂપમાં પરિવર્તન થાય છે, જ્યારે ઉર્જાના એક સ્વરૂપમાંથી ઉર્જાના બીજા સ્વરૂપમાં પરિવર્તન થાય છે ત્યારે પર્યાવરણમાં ઉર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. એટલે કે આપણે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં જ્યારે આપણે રૂપાંતર કરીએ ત્યારે ઉર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે. વ્યય પામવો એટલે નકામો બની જવો અને ફરીથી એનો ઉપયોગ કરી શકાતો નથી. હું તમને એક ઉદાહરણ આપું કે આપણે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ, એટલે કે લેમ્પ ચલાવીએ છીએ. લાઇટ ઉપર આપણે વીજળી ઉપર લેમ્પ ચલાવીએ છીએ ત્યારે જેટલી વીજળી આપવામાં આવે એ બધી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થતું નથી. કારણ કે તમે લેમ્પ ચાલુ હોય ત્યારે અડેલા હોય તો આપણને ખબર છે કે ગરમ થાય છે, તો એની અંદર જે ગરમી એટલે કે ઉષ્મા ઉર્જા આવી એ ક્યાંથી આવી? તો એ પણ એમાંથી જ આવી છે. એ ઉષ્મા ઉર્જાનો તમે ઉપયોગ કરી શકો છો? તો કે ના, લેમ્પની ગરમીનો તમે કોઈ ઉપયોગ નથી કરી શકતા, માટે એ વ્યય પામે છે, નકામી જાય છે. તો આપણે જ્યારે એક ઉર્જાનું રૂપાંતર બીજી ઉર્જામાં કરીએ ત્યારે અમુક ઉર્જા નાશ પામે અથવા તો વ્યય બગડે છે, એમ કહીએ તો ચાલે, વ્યય પામે છે અને એનો આપણે ઉપયોગ પણ કરી શકતા નથી. એવી જ રીતે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં એટલે કે યંત્ર ચલાવીએ, માનો કે આપણે પંખો ચલાવીએ અથવા તો મોટર ચલાવીએ, પાણી ખેંચવાનો પંપ, તો પાણી ખેંચવાની મોટર ચલાવીએ વિદ્યુત ઉર્જામાંથી, એ પણ યંત્ર છે, તો ત્યારે પણ મોટર ગરમ થાય છે. તો એનો મતલબ કે એમાં પણ ઉર્જાનો બગાડ થાય છે. એટલે કે જેટલી તમે વિદ્યુત ઉર્જા આપો છો એટલી એ યાંત્રિક કાર્ય કરતી નથી. મોટર શું કરે? તો કે યાંત્રિક કાર્ય કરે છે. તો જેટલી ઉર્જા આપો એટલી યાંત્રિક ઉર્જા આપણને પ્રાપ્ત થતી નથી. અમુક ઉર્જાનો બગાડ થાય છે, જે ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકતા નથી. આ ખાસ યાદ રાખવાનું છે. એવું જ આપણામાં પણ છે, એટલા માટે આ ઉદાહરણ છે. અહીંયા આપણે પર્યાવરણના વિવિધ ઘટકોની વચ્ચે ઉર્જાના પ્રવાહનો વહન વિશે વિસ્તૃત અભ્યાસ કરી ગયા. તેના આધારે કહી શકાય કે આપણે અહીંયા પર્યાવરણના વિવિધ ઘટકો
આપણે સૂર્ય ઉર્જાનું વનસ્પતિમાં, વનસ્પતિનું શાકાહારીમાં, શાકાહારીનું માંસાહારીમાં આ રીતે ઉર્જાનો પ્રવાહ થાય છે એ આપણે જોઈ ગયા. તો એનો અભ્યાસ કરી ગયા. એના આધારે શું કહી શકાય? તો કે કહી શકાય કે એક સ્થળજ એટલે કે સ્થળ ઉપર રહેલું એક સ્થળજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓના પર્ણો દ્વારા પ્રાપ્ત થનારી સૌર ઉર્જાનો લગભગ 1% ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત થાય છે. જોજો બરાબર કે સ્થળજ નિવસન તંત્ર છે એટલે કે જમીન ઉપરનું નિવસન તંત્ર જે છે એમાં લીલી વનસ્પતિના જેટલા પર્ણો છે એને જેટલી સૂર્ય ઉર્જા પ્રાપ્ત થાય છે એનો લગભગ 1% ભાગ જ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત થાય છે. એટલે કે 1%નો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. જોજો, એને જેટલી પણ સૂર્ય ઉર્જા મળે છે એનો માત્ર 1%નો જ ઉપયોગ ખોરાક બનાવવા માટે કરે છે. જ્યારે લીલી વનસ્પતિઓ પ્રાથમિક ઉપભોગીઓ દ્વારા ખવાઈ જાય ત્યારે મોટા ભાગની ઉર્જા પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. બરાબર. બીજું કે લીલી વનસ્પતિને તૃણાહારી, પ્રાથમિક ઉપભોગી એટલે તૃણાહારી મતલબ કે ઘાસ ખાનાર, એના દ્વારા ખવાઈ જાય ત્યારે મોટા ભાગની ઉર્જા પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે, ગરમી સ્વરૂપે નીકળી જાય છે, નકામી થઈ જાય. જ્યારે કેટલીક માત્રાનો ઉપયોગ પાચન જેવી વિવિધ જૈવિક ક્રિયાઓમાં, વૃદ્ધિ તેમજ પ્રજનનમાં થાય છે. એટલે કે જે તૃણાહારી પ્રાણીઓએ વનસ્પતિનો ઉપયોગ કર્યો હોય તો એમાંથી મોટા ભાગની ઉર્જા ઉષ્મા રૂપે કે ગરમી રૂપે એ વ્યય પામે છે, નકામી થઈ જાય છે, બગડી જાય છે. બાકી વધેલી જે ઉર્જા છે એની કેટલીક ઉર્જા છે એમાંથી અમુક ઉર્જાનો પાચન માટે ઉપયોગ કરે છે, એટલે પાચન જેવી જૈવિક ક્રિયા કરવા માટે, પછી વૃદ્ધિ કરવા માટે અમુકનો ઉપયોગ કરે અને પ્રજનનમાં કરે છે. ખાધેલા ખોરાકની માત્રાના લગભગ 10% જ સજીવ શરીરમાં સંગ્રહ પામે છે. બરાબર. જોજો, એને જેટલો ખોરાક ખાધો હોય એ ખોરાકમાંથી અમુક તો ઉષ્મા સ્વરૂપે વ્યય પામી, અમુક પાચન જેવી ક્રિયાઓમાં વપરાઈ ગઈ, અમુક વૃદ્ધિ કરવા માટે વપરાઈ ગઈ, અમુક પ્રજનનમાં વપરાઈ ગઈ. હવે જે ખોરાક ખાધો તો એમાંથી 10% જ એના શરીરમાં સંગ્રહ પામે છે. જેટલો ખોરાક ખાધો એના 10% ઉર્જા જ એમાં સંગ્રહ થાય છે, એકઠી થાય છે, જે તેની આગળના પોષક સ્તરના ઉપભોગીઓ માટે પ્રાપ્ય બને છે. હવે વિચારો કે એની આગળનો જે સજીવ છે, દાખલા તરીકે આપણે વનસ્પતિને હરણે ખાધી તો હરણની અંદર 10% ઉર્જા સંગ્રહ થાય. હવે આ 10% ઉર્જા વાઘ કે સિંહને મળશે. આગળનું પોષક સ્તર એટલે કે વાઘ અથવા તો સિંહ એટલે કે માંસાહારી પ્રાણીઓને માત્ર 10% ભાગ મળશે. તો કહેવાનો મતલબ કે જેમ પોષક સ્તરમાં આપણે આગળ વધીએ તેમ ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય છે. આમ આપણે કહી શકીએ છીએ કે પ્રત્યેક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રાની સરેરાશ 10% જ ઉપભોગીઓના આગળના સ્તર સુધી પહોંચાડે છે. મેં જે તમને હમણાં કીધું એ જ કે આમ 10% જ આગળ જાય. બરાબર યાદ રાખજો, પ્રત્યેક સ્તર પર જેટલો પણ કાર્બનિક પદાર્થો એને મળ્યા હોય, સાંભળજો બરાબર, જેટલા કાર્બનિક પદાર્થ એટલે જેટલો ખોરાક એને મળ્યો હોય એનો 10% જ આગળના સ્તર સુધી પહોંચે. બરાબર. વનસ્પતિની અમુક ઉર્જા જ શાકાહારીને મળી એટલે કે તૃણાહારીને મળી, તૃણાહારીની અમુક ઉર્જા માંસાહારીઓને મળે. માંસાહારીમાં પણ આપણે જે એના ભાગ છે કે પ્રથમ કક્ષાના માંસાહારી હોય, દ્વિતીય કક્ષાના માંસાહારી હોય તો એને પણ 10% જ ઉર્જા મળે છે. ઉપભોગીઓના આગળના સ્તર માટે ઉર્જાની ખૂબ જ ઓછી માત્રા પ્રાપ્ત હોય છે. એટલે કે જેમ જેમ સ્તર વધતું જાય એમ ઉર્જાની માત્રા ઘટતી જાય છે, ઓછામાં ઓછી માત્રા એટલે કે જથ્થો પ્રાપ્ત થાય છે. અહીંયા વનસ્પતિએ સૂર્યમાંથી જેટલી ઉર્જા મેળવી એના કરતા તૃણાહારીને ઓછી ઉર્જા મળશે, તૃણાહારીએ જેટલી ઉર્જા મેળવી એના કરતા માંસાહારીઓને ઓછી ઉર્જા મળશે. આમ દરેક તબક્કે ઉર્જાનો ઘટાડો થાય છે. આમ આહાર શૃંખલા સામાન્યતઃ 3 અથવા 4 ચરણની હોય, કોઈમાં 3 હોય, કોઈમાં
4 ચરણ હોય. પ્રત્યેક ચરણ પર અહીંયા ચરણ એટલે તમે સમજી ગયા હશો કે વનસ્પતિ પહેલું ચરણ છે, હરણ બીજું ચરણ છે, વાઘ અથવા સિંહ એ ત્રીજું ચરણ છે. એવી રીતે ઘાસ, તીડ, દેડકો, સાપ, સમડી આ પણ ચરણ જ છે. તો પ્રત્યેક ચરણ પર ઉર્જાનો વ્યય વધારે થાય છે, કારણ કે દરેક ચરણમાં વ્યય થાય. વનસ્પતિ અમુક વ્યય કરે છે, ત્યાર પછી શાકાહારીમાં અમુક ઉર્જાનો વ્યય થાય એટલે કે બગાડ થાય, ત્યાર પછી માંસાહારીમાં અમુક ઉર્જાનો બગાડ થાય. તો આમ દરેક સ્તરે ઉર્જાનો બગાડ થતો જાય છે એટલે કે વ્યય થાય છે, જેના કારણે ચોથા પોષક સ્તરના પછીના સજીવો માટે ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી રહી જાય. ચોથું પોષક સ્તર પછી પાંચમું જે પોષક સ્તર હોય એના માટે ખૂબ જ ઓછી ઉર્જા બચે છે. સામાન્ય રીતે નીચેના પોષક સ્તરમાં સજીવોની સંખ્યા વધારે હોય છે, એટલે કે ઉત્પાદકોના સ્તરમાં આ સંખ્યા સૌથી વધારે હોય છે. મેં આગળ તમને વાત કરી હતી એટલે તો આપણે પિરામિડ આકારનું જોયું હતું કે નીચેના પોષક સ્તરમાં સજીવોની સંખ્યા વધારે હોય તો પહેલું પોષક સ્તર એટલે ઉત્પાદકો, એટલે કે વનસ્પતિઓની સંખ્યા સૌથી વધારે હોય છે. આ યાદ રાખવાનું છે. આવા બધા પ્રશ્નો ટૂંકા પ્રશ્નો માટે પૂછી શકાય એમ છે. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. એટલે અહીંયા વિવિધ આહાર શૃંખલાઓ છે. કોઈ ટૂંકી હોય, જે મેં હમણાં કીધું ઘાસ, હરણ અને વાઘ ટૂંકી છે, જ્યારે ઘાસ, તીડ, દેડકો, સાપ, સમડી એ લાંબી છે. અને જટિલતા એટલે એમાં સજીવોની એકબીજા ઉપર આધાર રાખવાની જે એની સંખ્યાઓ છે એમાં પણ ભિન્નતા હોય, એટલે અલગ અલગ હોય. કોઈ લાંબી શૃંખલા હોય, કોઈ ટૂંકી હોય, કોઈમાં વધારે સજીવોની સંખ્યા હોય, કોઈમાં ઓછી હોય. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવો દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. બરાબર જોજો, સામાન્ય રીતે પ્રત્યેક સજીવ, કોઈ એક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવો દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે. હવે તમને ખબર, ઘાસ તો કેટલા બધા સજીવો દ્વારા ખવાય છે. એવી જ રીતે આપણે એક બીજી વાત કરીએ. આપણે તીડ છે, તીડને દેડકો ખાય, પણ તીડને સાપ પણ ખાઈ શકે છે, તીડને સમડી પણ ખાઈ શકે છે. તો એક જ સજીવ 2 કે 2 કરતા વધારે સજીવો દ્વારા ખવાઈ શકે છે. એવી રીતે સાપ દેડકાને ખાય, દેડકાને અન્ય ઘણા બધા સજીવો ખાઈ શકે છે. એવી રીતે સાપ દેડકો જ નથી ખાતું, સાપ છે એ ઉંદરને પણ ખાય છે, છછુંદરને પણ ખાય. તો એક પ્રાણી બીજા કેટલાય સજીવોને ખાઈ શકે છે, અથવા તો એક સજીવને બીજા કેટલાય સજીવો પણ ખાઈ શકે છે. તો અહીંયા કહેવાનો મતલબ કે દરેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવો દ્વારા ખવાય છે અને આ પ્રકારે અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. કેટલાય સજીવોનો એક ખોરાક બને છે. આમ એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવોની વચ્ચે આહાર સંબંધો શાખાયુક્ત બને છે. શાખાયુક્ત એટલે એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજા. હમણાં હું તમને એ આકૃતિ બતાવું ત્યારે કહું, આપણે જેમ ઝાડ કે વૃક્ષ ઉગેલું હોય તો એમાં પેલા એક ડાળી નીકળે, પછી ડાળીમાંથી બીજી કેટલી ડાળીઓ નીકળતી હોય, એમ અહીંયા એક સીધી લાઈન હતી એમાંથી બીજી કેટલી આડી લાઈનો નીકળશે, તો એને કહેવાય છે શાખાયુક્ત શૃંખલા. તો આમ એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવોની વચ્ચે આહાર સંબંધો શાખાયુક્ત બને છે તથા શાખાયુક્ત શૃંખલાઓની એક જાળીરૂપ રચના બનાવે છે. એને આહાર ઝાડ એટલે કે ફૂડ વેબ કહેવાય છે. વેબ એટલે ઝાડ, જાળી, આહાર ઝાડ. એ આકૃતિ 15.3 છે, આપણે જોઈ લઈએ. તો અહીંયા આકૃતિ જે છે સૌથી પહેલા આપણે સમજી લઈએ. અહીંયા તમને જે લાઈન દેખાય છે આડી, એ અહીંયા સ્તર પાડેલા છે. આ જે છે ઉત્પાદકો છે, પછી આ જે છે એ શાકાહારી એટલે કે તૃણાહારી, પછી આ પ્રથમ ક્રમના માંસાહારી છે અને આ બીજા ક્રમના માંસાહારીઓ છે, એના ભાગ પાડેલા છે. હવે એક અહીંયા તમે પેલા આહાર શૃંખલા જુઓ, ઝાડ નહીં, પેલા આહાર શૃંખલા કે વનસ્પતિને આ જે કરચલા જેવા નાના સજીવો ખાય, એને માછલી ખાય, બરાબર. હવે માછલીને આ
બગલો ખાય, બગલાને વાઘ ખાઈ શકે. એવી જ રીતે અહીંયા બીજી વનસ્પતિઓ છે એને કીટકો ખાય, કીટકોને આ પક્ષીઓ ખાય, આ પક્ષીને સાપ ખાય, સાપને સમડી ખાય. એવી રીતે આ વનસ્પતિઓને દેડકો, પેલા તીડ ખાય, તીડને દેડકો ખાય, દેડકાને સાપ ખાય. બરાબર. પછી અહીંયા બીજી વનસ્પતિઓ છે એને અમુક પ્રકારના નાના પ્રાણીઓ ખાય. એ પ્રાણીને આ ઉંદર છે, અહીંયા બિલાડી જેવું પ્રાણી છે એ ખાય. આને ડાયરેક્ટ અમુક પ્રકારના બાજ જેવા કે ગીધ જેવા કે એવા પક્ષીઓ ખાઈ શકે. અહીંયા ઘુવડ જેવા પક્ષીઓ પણ ખાઈ શકે. ત્યાર પછી સસલું છે, ઘાસ ખાય. સસલાને પણ બીજા ઘણા બધા છે, શિયાળ કે એવા પ્રાણીઓ ખાઈ શકે, નાના વરુ જેવા. ત્યાર પછી એને વાઘ ખાઈ શકે. અહીંયા ઘાસ છે, ઘાસને બકરી ખાય, બકરીને પણ આ શિયાળ જેવાને ખાઈ શકે. અહીંયા પણ એ જ છે, એને ડાયરેક્ટ વાઘ પણ ખાઈ શકે વનસ્પતિઓને. કહેવાનો મતલબ અમુક ડાયરેક્ટ પણ ખવાઈ શકે જો, અને અમુકને વાયા એટલે કે એક પછી એક. પણ અહીંયા તમે જુઓ એકબીજા ઉપર આધારિત છે. જુઓ અહીંયા ઉંદરને સાપ પણ ખાઈ શકે છે, તો એકબીજા ઉપર આધારિત છે. દેડકાને ડાયરેક્ટ અહીંયા બગલો ખાઈ શકે છે, તો આ લાઈનમાં પણ બગલો છે, આ લાઈનમાં પણ બગલો છે. આ શાખા બની ગઈ કહેવાય. પેલા આ હતી એ સરળ શૃંખલા હતી, આ જે હતી એ સરળ શૃંખલા હતી, પણ એમાં ફાટા પડેલા છે. જુઓ એને આ બીજી શૃંખલા છે, બીજી શૃંખલા પાછી પેલી શૃંખલા જોડાઈ ગઈ. અહીંથી આ શૃંખલા આમ છે, આ શૃંખલા અહીંયા સાથે જોડાયેલી છે, મતલબ કે એકબીજા સાથે બધા આડાવડા જોડાયેલા છે. તો આને કહેવાય છે આહાર ઝાડ. એક ઝાડી જેવી રચના થઈ ગઈ. જુઓ એકબીજા, આપણે કેમ ઝાડી હોય તો એક સળિયો બીજા હારે, બીજો ત્રીજા હારે આમ કનેક્ટ કરેલો હોય ને એક ઝાડી જેવી રચના બનાવેલી હોય, એવી ઝાડી જેવી રચના અહીંયા બનેલી છે, માટે એને આહાર ઝાડ કહેવાય છે. ખાસ યાદ રાખજો, એક લાઈન હોય તો એને આહાર શૃંખલા કહેવાય. આવી કેટલીય શૃંખલા એકબીજા સાથે સંકળાયેલી હોય, એકબીજા સાથે જોડાયેલી હોય તો એને આહાર ઝાડ કહેવામાં આવે છે. હવે આપણે ઉર્જાનું વહન કેવી રીતે થશે એ નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. અહીંયા આપણે આ પાર્ટ પૂરો કરીએ છીએ. હું આગળનો ભાગ છે એમાં આ વસ્તુ સમજાવીશ. હવે વિડીયો માટે લાઈક કરજો, સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને અન્ય મિત્રો સાથે શેર પણ કરજો, અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેજો. બાકી આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.